જૂનાગઢ બાદ હવે ગીર સોમનાથની વાત કરવામાં આવે કે જ્યાં ધોધમાર વરસાદથી પાણી જોવા મળ્યું। સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ અને તેના કારણે સ્થિતિ ગંભીર। સૂત્રાપાડાનો લોઢવા પ્રાચી રોડ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોઢવા પાદરુકા રોડ પર પણ પાણી ભરાયેલા છે। ભારે વરસાદથી ખેતરો બેચમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। તો સાર્વત્રિક ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે અને તેમાં પણ ખાસ કરીને સૂત્રાપાડાની વાત કરવામાં આવે 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સમગ્ર પંથક પાણી થઈ ગયું। રાતભર અવિરત વરસાદને તેના કારણે ધોધમારને કારણે જનજીવન ખોરવાયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે। દામલેજ ગામના વાડી વિસ્તાર અને ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ચોતરફ પાણીની આવકને કારણે ખેતરો બેચમાં ફેરવાયા અને કેટલાક રસ્તા એવા કે જ્યાં ખેતરોમાં નદીની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ પણ નજરે પડે છે।